હવે આપણે જોવા જવું સ્પેશિયલ કેરેક્ટર જે લાસ્ટ આપણે ફ્રોમ બોક્સ પ્રૂફ કર્યું હતું બરાબર. તો હવે સ્પેશિયલ કેરેક્ટર એના માટે હોય છે કે તમે જો આવી રીતે એને લખો, તમારે કંઈ સિંગલ કોડ ડિસ્પ્લે કરાવવો હોય બરાબર, પણ તમે સિંગલ કોડ ડાયરેક્ટ જો આવી રીતે કરવો પડે. તમે જો આવી રીતે કરશો બરાબર, મેં એક ફાઇલમાં સિંગલ કોડ એમનો તમારે વચ્ચે લખવો છે તો શું થશે જો બરાબર, તોય પણ આવી શકે. પણ આપણે જાવાસ્ક્રિપ્ટની અંદર ફોર્મેટની અંદર આવી રીતે એને સિંગલ કોડ ક્યાં પ્રેઝન્ટ કરવો હોય, સપોઝ મેં લખ્યું છે ABC, પછી મારે અહીં લખવાનું આવી રીતે એવો કરીને સિંગલ કોડ બરાબર. જોઈએ આપણે આઉટપુટ શું આવે છે. જો તમને ઝૂમ કરીને બતાવી દઉં કે સિંગલ કોડ લખો જાવા, આવી ગયા સિંગલ કોડ બરાબર. એમને પણ આવી શકે, પણ અમુક વાર શું હોય કે તમારે કોઈક વાર જાજુ લખાણું હોય બરાબર, અને એના હિસાબે તમને ક્યારેક આઉટપુટ ના મળે, એટલે આવી રીતે લખવું પડે. એવી રીતે આના સ્પેશિયલ કેરેક્ટર બધા છે. તમારે ક્યાંય N% પ્લે કરવો હોય બરાબર, કે રાખવો હોય, આપણે N% રાખ્યો બરાબર બરાબર, આવી શકે. પણ જ્યારે કન્જક્ટિવિટી હોય, એક કરતાં વધારે હોય, ત્યારે આપણે સ્પેશિયલ કેરેક્ટર તમે આવી રીતે બતાવી શકો. જો સ્લેશ ક્યાંય તમને ડિસ્પ્લે જોવા નહીં મળે હે. અને આ જાવાસ્ક્રિપ્ટના સ્પેશિયલ કેરેક્ટર છે જે આપણે ભણી ગયા છીએ. કોમેન્ટ છે, ન્યૂ લાઇન છે, /n કરીએ, આવી બધી ઘણી વસ્તુઓ છે બરાબર. એ તમારે પ્રેક્ટિસ કરવાની છે. અને ના સમજાય મને એક નાનકડું એવું કામ આપું છું અસાઇનમેન્ટ તરીકે, કે અસાઇનમેન્ટ એટલે તમને ખબર પડે. તો /n ડિસ્પ્લે ના થયો, /n ક્યારે વપરાય? સપોઝ ABC મેં પ્રિન્ટ કરાવ્યા બરાબર, અને અહીં મારે લખવું છે X Y Z, સેવ કરી દો બરાબર. જો /n આવશે નહીં. હવે અમુક કોમેન્ટ છે કે અમુક તમારે લાઈન બ્રેક કરવા માટે ને એના માટે ને ન્યૂ લાઈન માટે જવા માટે આ બધાનો ઉપયોગ કરીએ છીએ આપણે. આવી ગયા ફોટો એમનો. આ બધા સ્પેશિયલ કેરેક્ટર છે જે જનરલી તમારે ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરવો હોય તો નહીં ઉપયોગ છે બરાબર. પણ આપણા એના બેસ્ટ આપણો ફીચર્સ આવે છે નવો હવે એરેનો. એરે એટલે શું? તમે સિલેબસ તો ભણી ગયા છો, તો તમને પાછો રિપીટ થશે કે એરે એ એવી વસ્તુ છે કે જે એક નામથી અલગ અલગ એની અંદર આપણે વેલ્યુ સ્ટોર કરાવી શકીએ છીએ. તો જોઈએ જાવાસ્ક્રિપ્ટનો એરે. An array is a special variable which can hold more than one value at a time. If you have a list of items, so you can store into single variable using this. જો અત્યારે આપણે શું કરવું તો કે ભાઈ આપણે બે વેરિયેબલ લેવાના છે, એ અને બી. બેની અંદર વેલ્યુ 10 ને એની વેલ્યુ 10 ને બીની વેલ્યુ 20, એવી રીતે કરી. પણ આપણે શું હોય કે એક જ નામનો વેરિયેબલ લઈ અને મલ્ટિપલ વેલ્યુ આપણે કરી શકીએ. તો આપણે જોઈએ ઉદાહરણ એનું બરાબર, એક્ઝામ્પલ જોઈએ છીએ આપણે કે કેવી રીતે થાય છે. તો પહેલા વાળા સિન્ટેક્સ છે, તો var નામનો આપણે લગાડવો પડશે, પછી એરે નેમ લખવું પડશે, અને પછી એની અંદર વેલ્યુ. તો ફોર એક્ઝામ્પલ તમે જુઓ કે ભાઈ var ફ્રૂટ્સ નામનો એરે છે, અને એની અંદર આપણે બનાના, ઓરેન્જ, એપલ ને મેંગો બરાબર, આપણે એને 4 વેલ્યુ પ્રિન્ટ કર્યા. તો 0 પોઝિશન ઉપર બનાના, 1 પોઝિશન ઉપર ઓરેન્જ, 0 ની હંમેશા ઇન્ડેક્સ 0 થી ચાલુ થશે એરેની. તો 0 ઉપર બનાના, 1 ઉપર ઓરેન્જ, 2 ઉપર એપલ અને મેંગો ઉપર 3. આપણે જોઈએ કેવી રીતે બનાવવો, એરેને કેવી રીતે ડિફાઇન કરવો બરાબર. આ એના એક્ઝામ્પલ છે. તો આપણે એક એક્ઝામ્પલ જોઈએ એનું, અને સાથે સાથે આઉટપુટ શું કેવી રીતે લેવું એ આપણે જોઈએ. ચલો શું કહે છે? access the element of an array. You refer to an array element by referring to the index number. This statement access the value of the first શું કહે છે એલિમેન્ટ ઇન માય કાર્સ બરાબર. એક આવો વેરિયેબલ છે. હવે આપણે જોઈએ જો એક્ઝામ્પલ ex કરીને આપ્યું છે, કયો લીધો છે? ફ્રૂટ્સ. ચલો આપણે એક આવું એક્ઝામ્પલ નોર્મલ જાવાસ્ક્રિપ્ટનું જોઈએ. ચલો તો એના માટે મારે નોટપેડ ઓપન કરવું પડશે. ચલો નોટપેડ ઓપન થઈ ગયું. હું આ ટાઈપ કરીશ HTML, પછી હેડ ટેગ, ટાઇટલ ટેગ, એરે મેં ટાઇટલ આપી દીધું. હેડ ટેગની અંદર જાવાસ્ક્રિપ્ટ પણ લખી શકું, અને બોડી ટેગની અંદર પણ જાવાસ્ક્રિપ્ટ લખી શકું છું.
ચલો પહેલા શું લઈશું VARFRUITS ફ્રૂટ્સ નામનો એક મેં એરે વેરિયેબલ લીધો VAR થી વેરિયેબલ ક્રિએટ કર્યો મેં એની અંદર હું લખું છું બરાબર એની અંદર લખું છું સ્ક્વેર બ્રેકેટની અંદર આપણે પેલું નામ બનાના પછી ઓરેન્જ કોમા કરીને સેપરેટ સ્મોલ કેપિટલ ગમે એમાં લખીશું કે એવું જરૂરી નથી બરાબર અને લાસ્ટ વન છે મેંગો આપણે પૂરું કરી દઈએ બરાબર સેમિકોલન પછી આપણે શું કરીએ એક વેરિયેબલ એક્સ્ટ્રા લેવો છે સિલેક્ટેડ નામનો વેરિયેબલ લીધો ઇક્વલ ટુ આપણે શું સ્ટોર કરશું FRUITS ફ્રૂટ્સ એમાં આપણે 0 પછી આપણે શું કરશું એને આપણે પ્રિન્ટ કરાવશું DOCUMEN ડોક્યુમેન્ટ ડોટ રાઇટ બરાબર કાઉન્સની અંદર સિલેક્ટેડ પછી આપણે એને સ્ક્રિપ્ટને પૂરી કરી દઈએ સેવ કરી દી ફાઇલને જો આપણે એક એક્ઝામ્પલ બનાવ્યું શું પ્રિન્ટ થયું બનાના આ શું કામે પ્રિન્ટ થયું હવે જોવા જઈએ જો આપણે તો 0 આપણે લખ્યા જ કાઉન્સમાં બરાબર અધરવાઇઝ આપણે એમ નથી કરવું કઈ વેરિયેબલ નથી લેવું બરાબર તો આને કોપી કરી અને સિલેક્ટેડની બદલે જગ્યાએ આપણે આમ પણ મૂકી શકીએ ચેક કરી લેવાનું આપણે મગજમાં જેવું આપણે મગજ હાલશે એ પ્રમાણે આવી ગયું અમારે વેરિયેબલ નથી લેવો બરાબર ડાયરેક્ટ આ લાઈન નીકળી જ જશે એ રીતે પણ થાય ફ્રૂટ્સ 0 સીધો મેં પ્રિન્ટ કરાવ્યો જો રિફ્રેશ આપીને જોઈ લેવાનું હોય ચલો બનાના આવી ગયું હવે બનાના શું કામ આવ્યું કારણ કે જો સ્ટાર્ટિંગ એરેની હંમેશા ક્યાંથી થાય 0 1 2 અને 3 હવે હું અહીંયા 0 છે ત્યાં સીધું હું આપી દઉં છું 3 બરાબર તો મારો આઉટપુટ શું આવશે જોઈ મેંગો આવી જવું જોઈએ તો આપણું સાચું આવી ગયું મેંગો બરાબર તો આ છે નોર્મલ તમારો એરે કે જે આપણે ક્રિએટ કરવા દઈએ પણ જો તમે એરેનો મતલબ આપણે કીધું હતું કે એક જ નામ બરાબર તો આપણે ફ્રૂટ્સ જ રાખ્યું હતું 0 રાખ્યું તો 0 એ આવ્યું અને મેંગો પણ આવી ગયું બરાબર હવે આવી રીતે અહીંયા પણ છે સપોઝ હવે તમારે એરે છે બરાબર હવે તમારે આ તો આપણે ઇન્ડેક્સ પ્રમાણે થયું પણ જો એરે તમારે માની લ્યો કે એની અંદર આપણે એડ કરાવવું છે બરાબર તો આપણે સોરી એને આપણે નામથી ઓળખવો છે તો આપણે આવી રીતે પણ એક્ઝામ્પલ આપી શકીએ સપોઝ કે ભાઈ મેં એક એડ કર્યું છે જો એમાં કોમેન્ટ નથી એક એક્ઝામ્પલ બીજું કરાવું છું હવે આ એક્ઝામ્પલ ક્લિયર થઈ ગયું આપને હવે આ કાઢી બરાબર હું એક્ઝામ્પલ કરાવું છું બીજું એના પછીનું સપોઝ મેં VAR પર્સન નામનો એક એરે લીધો બરાબર એમાં કર્લી બ્રેસીસ આવશે એમાં આપ્યું ફર્સ્ટ નેમ બરાબર ફર્સ્ટ નેમ પછી શું કરીશું કોલન ડબલ કોટમાં નામ આપીશ SPKM બરાબર કોમા લાસ્ટ નેમ એમાં કોલન ડબલ કોટમાં આપીશ BCA કર્લી બ્રેસીસ ઓવર કરીશ સેમિકોલન કરીશ બરાબર તો આ મારે થયું તો મારે આને શું કરવું છે મારે આની અંદર આને પ્રિન્ટ કરાવવું છે ક્યુ નેમ તો કે ભાઈ હું આવી રીતે આપી શકું DOCUMENT ડોક્યુમેન્ટ ડોટ રાઇટ આપણે પ્રિન્ટ કરાવવું છે તો ડોક્યુમેન્ટ ડોટ રાઇટનો ઉપયોગ કરવો પડશે હવે એમાં મારે શું કરવું પડશે PERSON આપણે ઇન્ડેક્સ આપતા હતા બરાબર છે એની બદલે આની અંદર આપણે શું આપશું નામ આપશું સપોઝ આપણે BCA પ્રિન્ટ કરાવવું છે તો લાસ્ટ નેમ ડબલ કોટ ઓવર સ્ક્વેર બ્રેકેટ ઓવર કર્લી બ્રેસીસ ઓવર સેમિકોલન બરાબર અને મારા પર્સનનું લાસ્ટ નેમ શું છે મારું BCA એટલે મારું આઉટપુટ શું આવશે BCA જો ના આવ્યું એનું એમ કે કંઈક આપણી સિન્ટેક્સમાં ભૂલ છે બરાબર જોઈએ ચલો શું ભૂલ છે આ જો આપણી ભૂલ અહીં છે આપણે છેલ્લે કર્લી બ્રેસીસ નો હવે સાદી બ્રેસીસ આવે છે આપણી ભૂલ છે બરાબર જો આવી ગયું BCA હવે ફર્સ્ટની જગ્યાએ હું અહીંયા આમ કરીશ કે ભાઈ લાસ્ટ નેમ પહેલું આપણે જે એક્ઝામ્પલ કર્યું ઇન્ડેક્સ વાઇઝ હતું હવે આ છે એ નેમ વાઇઝ બરાબર જોઈએ ચલો આવી ગયું SPKM એટલે પહેલું હતું ઇન્ડેક્સ વાઇઝ હતું બીજું હતું એ
આપણે નેમ વાઇઝ હતું. હવે એનું ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. શેનું છે? એડિંગ એલિમેન્ટ ઇનટુ એરે. હવે આપણે 4 એરે લીધા જ છે, બરાબર. હવે આપણે જોઈએ, ચાલો એની અંદર શું કરવાનું છે. ચલો બધું કાઢી નાખીએ. હવે જો શું કરશું, આપણે એક VAR પાછો FRUITS ફ્રૂટ્સ નામનો એરે લીધો. એની અંદર આપણે 4 વસ્તુ એડ કરાવીએ છીએ. બનાના, ઓરેન્જ, એપલ, ડબલ કોટ કરવાનું ખાસ ભૂલાય નહીં, એપલ કોમા મેંગો. આ 4 વસ્તુ એડ કરાવી, બરાબર. હવે એને પ્રિન્ટ કરાવીએ છીએ. ડોક્યુમેન્ટ ડોટ રાઇટ કાઉન્સની અંદર FRUITS ફ્રૂટ્સ, બરાબર. તો પ્રિન્ટ કરાવીને જોઈ લઈએ એક્ઝામ્પલ શું આવે છે આઉટપુટ. તો 4 આવી ગયું. બનાના, ઓરેન્જ, એપલ, મેંગો, આ 4 વસ્તુ આપણે આમાં આવી ગઈ, બરાબર. પણ હવે આપણે શું કરશું, આ 4 વસ્તુ આપણી સામે પ્રિન્ટ થઈ ગઈ, બરાબર. પણ હવે આપણે શું કરીએ છીએ કે આપણે 4 વસ્તુ આપણી સામે પ્રિન્ટ થઈ ગઈ, બરાબર, આપણને ખબર જ છે. પણ હવે આપણે શું કરશું કે ભાઈ એની અંદર એક એડ કરી, તો કે FRUITS ફ્રૂટ્સ, બરાબર. સ્ક્વેર બ્રેકેટની અંદર FRUITS ફ્રૂટ્સ ડોટ length length equal to pineapple, બરાબર. આ લાઈનનો કોપી કરી અને પાછું નીચે મૂકી દઈશું, બરાબર. હવે જો શું પ્રિન્ટ થાય, આ એક્ઝામ્પલ કરીએ આપણે એડ કરવા માટેનું. હવે આ જે એક્ઝામ્પલ છે એ આપણે એરેની અંદર એક વેલ્યુ એડ કરાવીએ છીએ. પાછું સ્લેશ એન લઈ લઉં, નકર તમને પાછું ખબર નહીં પડે. જો પહેલા કેટલા એલિમેન્ટ હતા? 4 હતા, બરોબર. તો આપણે 4 એલિમેન્ટ આ પ્રિન્ટ કર્યા આપણે ફ્રૂટ્સથી. પછી આપણે શું કર્યું, એની અંદર ફ્રૂટ્સની લેન્થની અંદર આપણે એક કયો એડ કર્યો, પાઇનેપલ, બરાબર. પાઇનેપલ એડ કર્યો અને લાસ્ટમાં આપણે પાછું એને બધા એરે પ્રિન્ટ કરાવ્યું. જો આખા એરેમાં જેટલી વેલ્યુ હોય તમારે પ્રિન્ટ કરાવી હોય તો ડોક્યુમેન્ટ ડોટ રાઇટ લખી અને એરેનું નામ જે ફ્રૂટ્સ છે એ આપણે આપી દેવાનું. રેડી? લાઈન આપતો જાવ તમને ખબર પડશે. એટલે એની અંદર એડ થઈ જશે. આ આપણે પાઇનેપલ છે એ આપણે એરેની અંદર વેલ્યુ એડ કરાવી અને આપણે પાછો એને પ્રિન્ટ કરાવ્યો, તો જો આપણે એક વધેલું મળી ગયું. ઠીક છે. હવે આવે છે એની અંદર આપણે એરેને શું કરવો છે, ડિલીટ કરવો છે. આપણે એડિંગ કર્યો, હવે આપણે શું કરીએ છીએ, એરેને એલિમેન્ટને આપણે શું કરીએ છીએ, ડિલીટ કરીએ છીએ, બરાબર. તો ડિલીટ કરવા માટે આપણે પાછું જોઈ લઈએ શું કરવું. ચલો આપણી સામે અત્યારે 4 વસ્તુ એની અંદર એડ છે, બરાબર. આપણે સેવ કરી દઈએ, રિફ્રેશ આપી દઈએ, બરાબર. પ્રિન્ટ નથી કરાવતા કારણ એટલે કાંઈ આઉટપુટ આવશે નહીં. આ 4 વેલ્યુ એડ કરાવી, બરાબર. પછી હું શું કરીશ, મારે ડિલીટ શું કરવું છે, કેટલા નંબરની પોઝિશન કરવી છે. સપોઝ હું લખીશ DELET ડિલીટ FRUITS ફ્રૂટ્સ. આપણે કેટલા નંબરનો કરવો છે, 3 નંબરનો. 3 નંબર પર શું આવશે, મેંગો, બરાબર. મેંગો આપણે ડિલીટ કરીએ છીએ પછી એને આપણે પ્રિન્ટ કરાવીએ છીએ. ડોક્યુમેન્ટ ડોટ રાઇટ પેલા આપણે એમને પ્રિન્ટ કરાવી, બરાબર. પ્રિન્ટ કરાવી, જો શું આવે, 4 આવી ગયા. હવે આપણે શું કરીએ છીએ, 3 નંબરને ડિલીટ કરીએ છીએ. રિફ્રેશ આપીએ આપણે, શું થઈ ગયું, મેંગો છે એ ડિલીટ થઈ ગયું. ડિલીટ લખવા માટે ડિલીટ કીવર્ડનો ઉપયોગ થાય છે, પછી એરેનું નામ આવે છે અને પછી એની ઇન્ડેક્સ નંબર. તો એની ઇન્ડેક્સ હતી, બરાબર, 3 નંબરની, તો ડિલીટ થઈ ગયો. સપોઝ મારે 0 નંબરની બનાના ડિલીટ કરવું છે તો હું પાછું 0 કરીશ, રિફ્રેશ આપીશ. જો ઓરેન્જ, એપલ, મેંગો, બનાના છે એ ડિલીટ થઈ ગયું, બરાબર. અને આ વસ્તુ ડિલીટ માટે. ચલો આ હતું ડિલીટ માટે.
હવે આપણે શું કરશું, બે એરેને જોઈન કરશું. અત્યારે સિંગલ એરેમાં આપણે શું કર્યું, એડિંગ કર્યું, ડિલીટ કર્યું, બરાબર. અને હવે આપણે એને ડિલીટ કરશું. તો ડિલીટ કેવી રીતે થશે એ પણ થઈ ગયું. હવે આપણે આવશે બે એરેને જોઈન્ટ કરવા માટે. તો આપણે ચલો પહેલા બે એરે લઈશું. પહેલા બધું હટાવી દો. ચલો પહેલા લઈએ છીએ VAR ફ્રૂટ્સ નામનો એરે લઈએ છીએ. એમાં આપણે અંદર શું લખીએ છીએ, બનાના ડબલ કોટ ઓવર કોમા અને ડબલ કોટની અંદર લખીએ છીએ ORANGE, ઓરેન્જ ડબલ કોટ ઓવર. હાલો એક એરે થયો. બીજો આપણે કયો લીધો, એક ફ્રૂટ્સ નામનો એરે લીધો ને બીજો લઈએ છીએ આપણે કલર્સ નામનો એરે. એમાં બે વેલ્યુ આપી. બેની જો ફ્રૂટ્સ નામનો એરે છે એની આપણે પોઝિશન જોવા જઈએ, 0 ઉપર કઈ છે તો કે બનાના અને 1 ઉપર કઈ છે ઓરેન્જ. એવી જ રીતે કલર્સ નામનો આપણે એક એરે લીધો છે, એની 0 પોઝિશન ઉપર કઈ છે તો કે રેડ અને 1 પોઝિશન ઉપર વ્હાઇટ. એટલે આ છે બનાના છે એ 0 પોઝિશન ગણાશે ફ્રૂટ્સની, અને આ છે એ 1 પોઝિશન ગણાશે. પછી કલર્સની પણ એવી જ રીતે કે ભાઈ આ 0 પોઝિશન ઉપર આવશે અને આ 1 પોઝિશન ઉપર આવશે, બરાબર. હવે આપણે શું કરીએ છીએ, એક કોન્કેટ નામનો વર્ડ છે કે જે કોન્કેટ એટલે કે તમને કયા એરે હારે કોન્કેટ કરવો છે. તો એના માટે આપણે પેલા એક વેરિયેબલ લેવો પડશે. VAR મિક્સ નામનો વેરિયેબલ લીધો છે, ઇક્વલ ટુ FRUITS ફ્રૂટ્સ ડોટ CONCAT કોન્કેટ નામનું ફંક્શન છે કે જે એકબીજા સાથે ભેગું કરે છે. હવે આપણે આપી દઈએ COLORS. એટલે આપણે શું કર્યું કે ભાઈ ફ્રૂટ નામનો એરે છે એની યાર કોન્કેટ કયો એરે કર્યો, કલર્સ કર્યો, બરાબર છે. કલર્સને આપણે એ સ્ટોર કેમાં થશે, ફ્રૂટ્સ ડોટ કોન્કેટ કલર્સ. એટલે આ બે કોન્કેટ થઈ ગયા, પણ કયા વેરિયેબલની અંદર તો કે મિક્સ નામના વેરિયેબલની અંદર ઈ કોન્કેટ થયા. પછી મારે હવે કઈ પ્રિન્ટ કરવાનું રહેશે તો ડોક્યુમેન્ટ ડોટ રાઇટ એની અંદર આપણે શું આપી દઈશું મિક્સ, કારણ કે એની વેલ્યુ કેની અંદર સ્ટોર આપણે કોન્કેટ કરાવી તો કે મિક્સ નામના વેરિયેબલની અંદર. હવે હું જ્યારે પ્રિન્ટ કરાવું છું મિક્સ નામનો વેરિયેબલ તો તમારું આઉટપુટ કેવું આવશે, બનાના ઓરેન્જ રેડ એન્ડ વ્હાઇટ, બરાબર. આવું તમારું કંઈક આઉટપુટ આવશે. સેવ કરી દીધો ફાઇલને, બરાબર. હું તમને આ જે એક્ઝામ્પલ આપું છું એ બધું એક જ ફાઇલમાં આપું છું, પણ તમારે જ્યારે પ્રેક્ટિસ કરો બરાબર ત્યારે અલગ અલગ ફાઇલ કરીને સેવ કરવાના રહેશે. આવી ગયું બનાના ઓરેન્જ રેડ એન્ડ વ્હાઇટ. તો આ હતો તમારો એરે, બરાબર. હવેનો જે તમારો લેક્ચર આવશે આના પછીનો એમાં આપણે UDF શીખશું, બરાબર, એટલે કે યુઝર ડિફાઇન ફંક્શન, બરાબર. એની જે ટાઈપ છે એ આપણે શીખશું. અને હા, એના પછી ઇવેન્ટ હેન્ડલર આવશે, બરાબર. એના આપણે બધાને અલગ અલગ એક્ઝામ્પલ જોશું, કેવી રીતે કરશું, બરાબર. આ બધી આપણે વસ્તુ પણ ત્યારે જ શીખશું. અત્યારે ઇવેન્ટ હેન્ડલર છે પણ અત્યારે એની કંઈ જરૂર છે નહીં. હવે આપણે એરે પાછો રિપીટ કરી લઈએ, બરાબર. ચલો આપણો હતો એરેનો ટોપિક. આના પછી આના બે ફંક્શન આવે છે. તમારા સિલેબસ પ્રમાણે જોવા જાવ ને તો જાવાસ્ક્રિપ્ટના યુઝર ડિફાઇન ફંક્શન છે, બરાબર, જે આપણે આના પછી જોવાના જ છે. એમાં બે આવે છે જાવાસ્ક્રિપ્ટ યુઝર ડિફાઇન ફંક્શન, એક ફંક્શન વિથ પેરામીટર અને એક ફંક્શન વિથ રિટર્ન વેલ્યુ. બે આવે છે. એના પછી તમારા ફંક્શન સ્ટાર્ટ થશે, બરાબર. એટલે આપણે આના પછીનો જે નેક્સ્ટ લેક્ચર હશે એમાં આપણે પેરામીટર્સને એ શીખશું અને એના પછી આપણે સ્ટ્રિંગ ફંક્શન શીખશું, બરાબર છે. તો આ તમારો હતો નોર્મલ એરેનો પ્રોગ્રામ કે જેની અંદર આપણે શું કર્યું કે ભાઈ આપણે એરેને ક્રિએટ કર્યો, બરાબર, એને પ્રિન્ટ કરાવ્યો, બે રીતે કરાવ્યો. એક તો ઇન્ડેક્સ વાઇઝ કરાવ્યો અને એક તો એના નેમ વાઇઝ કરાવ્યો, ઓકે. અને જે બીજું છે એક્સેસ ધ એલિમેન્ટ ઓફ એન એરે, બરાબર, એ શું કર્યો તો કે ભાઈ આપણે એને શું કર્યું એક્સેસને એલિમેન્ટ તો કે ભાઈ એને આપણે 0 આપણે એને એલિમેન્ટ જોયા, પછી નામથી જોયા, ઠીક છે, અને એક્સેસ કર્યા કે ભાઈ એને આઉટપુટ શું આવે છે. પછી ત્રીજું કે ભાઈ એની અંદર આપણે બનાના ઓરેન્જ એપલ મેંગો એટલે કે 0 1 2 3 આપણે 4 એલિમેન્ટ એની અંદર એડ હતા. પણ જો એની અંદર આપણે એક્સ્ટ્રા એલિમેન્ટ એડ કરાવવો હોય તો આપણે પાઇનેપલ નામનો એક એડ કરાવ્યો અને આને આપણે પ્રિન્ટ કરાવ્યો. પછી શું કર્યું ઓલરેડી એની આપણે એક એરે લીધો છે ફ્રૂટ્સ નામનો, એમાં 4 વેલ્યુ નાખી છે આપણે, બરાબર. પણ એ વેલ્યુને આપણે કોઈ પણ એક પોઝિશન ઉપરથી ડિલીટ કરવી છે એટલે આપણે શું કર્યું ડિલીટ ફ્રૂટ્સ 3 એવી રીતે કર્યું, બરાબર. એટલે કોઈ પણ એલિમેન્ટને ડિલીટ કરવો હોય તો પણ એરેની અંદર થઈ શકે છે.
પછી આપણે શું કર્યું, અત્યાર સુધી સિંગલ એરેમાં કામ કરતા હતા, પણ આપણે જો એરેને ડિલીટ કરવો છે કે સોરી એને આપણે જોઈન્ટ કરવા છે બે એરેને, એટલે આપણે બે એરેનો ઉપયોગ કર્યો. એમાં એક હતો ફ્રૂટ્સ, એમાં બનાના અને ઓરેન્જ રાખ્યો, અને કલર્સ નામના બેને આપણે શું કર્યા, ફ્રૂટ્સ હારે કોન્કેટ કર્યા. એટલે આ આપણા એરેનું પૂરું. હવે વધુ આપણે છે આવતા લેક્ચરમાં જોશું જાવાસ્ક્રિપ્ટ અને યુઝર ડિફાઇન્ડ ફંક્શન. ઠીક છે, તો વધારે જોશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જાવાસ્ક્રિપ્ટના યુઝર ડિફાઇન્ડ ફંક્શન અને એના સ્ટ્રિંગ ફંક્શન. આપણા સિલેબસ પ્રમાણે જોવા જઈએ તો આપણે અહીંયા પહોંચ્યા છીએ છેલ્લા ટોપિકમાં, છેલ્લા ચેપ્ટરમાં આપણા આટલું બાકી જ છે, નીચેનું છે બધું, પણ એ સિવાયનું આપણે ક્યાં પહોંચ્યા છીએ, જાવાસ્ક્રિપ્ટ યુઝર ડિફાઇન્ડ ફંક્શન અને આપણે બિલ્ટ ઇન ફંક્શનમાં પેલું સ્ટ્રિંગ આવતા આપણા લેક્ચરમાં જોશું. પછી મેથ્સ, એરે, ડેટ આ બધા ફંક્શનનો ઉપયોગ થશે. બરાબર, અને આ બધી ઇવેન્ટો છે એના આપણે ડિટેલ જોશું, અને ડોમ હિસ્ટ્રી ઓબ્જેક્ટ અને ફોર્મ વેલિડેશન અને ઈમેલ વેલિડેશન આપણે જોઈ લઈશું. બરાબર છે. ઓકે ધેન, ગુડ બાય, સી યુ ઇન નેક્સ્ટ લેક્ચર. ઓકે બાય.